अरे संत मिलन को जाइए तजी मान मोह अभिमान। संत मिलन को जाइए तजी मान मोह ने अभिमान। एक गुना तो क्या करे लाखों गुना बख्शीश। कोई संत पुरुषना दर्शનમાં એના ચરણોમાં જવું હોય તો માન, આપણું જે માન છે, આપણો જે મોહ છે, આપણાની અંદર જે રહેલા અભિમાન છે, આ બધાને ત્યજવું પડે। આ બધું છોડી અને સંપૂર્ણપણે એના ચરણોમાં શરણાગતિ સ્વીકારવી પડે। એવી જ રીતે એક ખૂબ જ સુંદર પ્રસંગ રામાયણની અંદર જ્યારે લંકાની અંદર ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો છે। રાવણ જ્યારે એના અંતિમ શ્વાસ ગણી રહ્યો છે ત્યારે ભગવાન શ્રી રામ એમના નાના ભાઈ લક્ષ્મણને કહે છે કે આ પૃથ્વી ઉપરનો કોઈ મોટામાં મોટો વિદ્વાન હોય તો એ આ લંકાધીશ મહારાજ રાવણ હતો। તમે એની પાસે જાઓ, એ બહુ જ્ઞાની માણસ છે, તમે એની પાસેથી થોડું જ્ઞાન લઈ આવો। લક્ષ્મણ રાવણની નજીક જાય છે અને રાવણના માથા આગળ આવી અને ઊભા રહે છે। થોડી વાર આમ જ ઊભા રહે છે, પરંતુ રાવણ કશું કાંઈ બોલતો નથી। એટલે લક્ષ્મણજી આમ ખીજાય ને જતા રહે છે ને ભગવાન રામ પાસે આવી અને કહે છે કે શું જ્ઞાની માણસ, આ તો હજી એટલો જ અભિમાની માણસ છે, કાંઈ બોલતો નથી કે કાંઈ જવાબ આપતો નથી। ત્યારે ભગવાન રામે કીધું હતું કે કોઈ પણ સંત પાસે અથવા તો કોઈ જ્ઞાની માણસ પાસે જો આપણે જ્ઞાન જોતું હોય તો એના ચરણોમાં જઈ એને વંદન કરવા પડે અને એને વિનંતી કરવી। મિત્રો, કોઈ ગુરુ જેનું જ્ઞાન આપને મળી જાય, આપણું જીવન સુધરી જાય છે। ઘણા કવિઓએ ગુરુ ઉપર ઘણું બધું કીધું છે કે સંત ચટકો લાગ્યા વિના, સંત ચટકો લાગ્યા વિના કી રીજે કીર્તાર। ઈયળ કી ભમરી બને તો પછી આ નરને કેટલી વાર। સંત ચટકો લાગ્યા વિના, જ્યાં સુધી કોઈ સંતનો ચટકો આપને લાગે નહીં, એના શબ્દો આપણા દિલમાં ઉતરે નહીં, અને જો મિત્રો આપને લાગી જાય, એના શબ્દો આપણા હૃદયમાં ઉતરી જાય કે કીધું છે એ ઈયળ કી ભમરી બને, કે જે એક ઈયળ હોય એને પણ પાખો આવી જાય છે અને ઈયળમાંથી ભમરી બની જાય છે। એવી જ રીતે આપને પણ જ્ઞાનની, ભક્તિની પાખો આવી જાય છે અને આપણે આ આપણા અમૂલ્ય જીવનમાં આ ભવસાગરને પાર કરી જાય છીએ કે સંત ચટકો લાગ્યા વિના કી રીજે કીર્તાર। ઈયળ કી ભમરી બને તો નરને કેટલી વાર। જય શ્રી રામ। ફરી પાછા મળશું, ત્યાં સુધી આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરો, કમેન્ટમાં જય શ્રી રામ લખો અને મિત્રો વિડીયોને લાઈક જરૂર કરો। જય શ્રી રામ।